શું ખરેખર એક રાજાની માત્ર એક ભૂલથી આખું સામ્રાજ્ય નાશ પામ્યું હતું? શું ખરેખર દેવીના શ્રાપે ઇતિહાસનો પ્રવાહ બદલી નાખ્યો હતો? અને શું સાચું છે કે જ્વાળામુખીના અવશેષ પર ઊભેલો એક ગઢ સદીઓ સુધી અજેય રહ્યો પરંતુ અંતે હારી ગયો? આ છે પાવાગઢ. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ પાસે આવેલો એક રહસ્યમય પર્વત જે દરિયાઈ સપાટીથી આશરે 822 મીટર ઊંચાઈએ સ્થિત છે. પરંતુ પાવાગઢ માત્ર એક પહાડ નથી. ભૂસ્તરશાસ્ત્ર મુજબ લાખો વર્ષ પહેલા થયેલા જ્વાળામુખીના વિસ્ફોટ અને લાવાના પ્રવાહથી આ પર્વત રચાયો છે. અહીં જોવા મળતા રાયોલાઇટ ખડકોનો લાલાશ પડતો અને પીળાશ પડતો રંગ ચંપાના ફૂલ જેવો દેખાય છે. અને માનવામાં આવે છે કે આ પરથી જ તળેટીમાં વસેલા શહેરનું નામ ચાંપાનેર પડ્યું. આ પર્વત કુદરતી રીતે 5 મુખ્ય સ્તરોમાં વહેંચાયેલો છે: અટકમાચી, ભદ્રકાળી, મૌલિયા અને સૌથી ઉપર મહાકાલિકા માતાનું શિખર. આ રચનાએ પાવાગઢને એક અભેદ્ય લશ્કરી ગઢ બનાવી દીધો, જેના કારણે સદીઓ સુધી આ કિલ્લો અજેય રહ્યો. પાવાગઢનો ઇતિહાસ માત્ર ભૌગોલિક કે લશ્કરી નથી, પરંતુ પૌરાણિક કથાઓ સાથે પણ ગાઢ રીતે જોડાયેલો છે. હિન્દુ માન્યતા મુજબ પાવાગઢ 51 શક્તિપીઠોમાંનું એક છે. કહેવાય છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી માતા સતીના દેહના ટુકડા કર્યા, ત્યારે તેમનો જમણો અંગૂઠો અહીં પડ્યો હતો. ત્યારથી આ સ્થાન મહાકાળીના નિવાસસ્થાન તરીકે પવિત્ર માનવામાં આવે છે. આ પર્વત સાથે ઋષિ વિશ્વામિત્રનું નામ પણ જોડાયેલું છે. એક લોકકથા મુજબ તેમની કામધેનુ ગાય ખીણમાં પડી ગઈ ત્યારે દેવતાઓએ પર્વતનો એક ભાગ મોકલ્યો, પરંતુ ખીણ ભરવા માટે માત્ર પાવ એટલે કે ચોથો ભાગ જ આવ્યો. તેથી આ પર્વતનું નામ પાવાગઢ પડ્યું. આ પવિત્ર પર્વત પરથી વિશ્વામિત્રી નદીનો ઉદ્ગમ થાય છે. પરંતુ પાવાગઢનો ઇતિહાસ માત્ર પૌરાણિક કથાઓ સુધી મર્યાદિત નથી. અહીં પ્રાચીન માનવ વસાહતોના પુરાવા પણ મળે છે. ઈસવીસન 140માં ગ્રીક ભૂગોળવિદ ટોલેમીએ પણ આ સ્થળનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે પાવાગઢ એક પ્રાચીન જૈન તીર્થધામ પણ છે. 3જી સદી પૂર્વે મૌર્ય સમ્રાટ અશોકના પૌત્ર રાજા સંપ્રતિએ અહીં ભવ્ય જૈન મંદિરો બંધાવ્યા હતા. મધ્યકાલીન સમયમાં પાવાગઢ પર ચૌહાણ રાજપૂતોનું શાસન આવ્યું. ઈસવીસન 1300ની આસપાસ મેવાડના રણથંભોરથી આવેલા ખિંચી ચૌહાણ રાજપૂતોએ પાવાગઢ પર વિજય મેળવીને પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. તેમણે પાવાગઢને મજબૂત લશ્કરી ગઢમાં ફેરવી દીધો અને માચી ખાતે ભવ્ય મહેલો બંધાવ્યા. આ ગઢ સાથે એક નામ અવિભાજ્ય રીતે જોડાયેલું છે: પતઈ રાવળ, એટલે કે રાજા જયસિંહ રાવળ. તેઓ પાવાગઢના અંતિમ રાજપૂત શાસક હતા. લોકકથા મુજબ તેઓ માતા મહાકાળીના પરમ ભક્ત હતા. નવરાત્રિના પવિત્ર દિવસોમાં પાવાગઢ પર ભવ્ય ગરબા યોજાતા. એક રાત્રે એક અતિ સુંદર સ્ત્રી ગરબા રમવા આવી. કોઈને ખબર નહોતી કે તે સ્વયં માતા મહાકાળી હતા. રાજા તેમની સુંદરતાથી એટલા મોહિત થઈ ગયા કે તેમણે માતાજીનો પાલવ પકડી લીધો. આથી દેવી અત્યંત ક્રોધિત થયા અને રાજાને શ્રાપ આપ્યો કે 6 મહિનામાં તારું આખું રાજ્ય નષ્ટ થઈ જશે. અને ત્યારથી પાવાગઢના ભાગ્યે કરવટ લીધી. એ જ સમય દરમિયાન ગુજરાતનો શક્તિશાળી સુલતાન મોહમ્મદ બેગડો આ ગઢ જીતવા માટે આગળ વધ્યો. પાવાગઢનો કિલ્લો તેની ભૌગોલિક સ્થિતિને કારણે એટલો મજબૂત હતો કે સીધી લડાઈમાં જીતવો અશક્ય હતો. તેથી ઈસવીસન 1483માં સુલતાને કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધો. આ ઘેરાબંધી કોઈ થોડા દિવસો કે મહિનાઓ નહીં, બલ્કિ પૂરા 20 મહિના સુધી ચાલી. અંતે 21 નવેમ્બર 1484ના રોજ સુલતાનની સેનાએ કિલ્લાના દરવાજા તોડી નાખ્યા. રાજપૂતોએ અંતિમ શ્વાસ સુધી યુદ્ધ કર્યું અને કિલ્લાની અંદર રાજપૂત સ્ત્રીઓએ પોતાની માન મર્યાદા માટે જૌહર કર્યું. રાજા જયસિંહ પકડાયા અને તેમની હત્યા કરવામાં આવી. આ રીતે પાવાગઢ પર રાજપૂત શાસનનો અંત આવ્યો. વિજય પછી મોહમ્મદ બેગડાએ ચાંપાનેરને પોતાની નવી રાજધાની બનાવી અને તેનું નામ મહમ્મદાબાદ રાખ્યું. આગામી 23 વર્ષમાં આ શહેર સ્થાપત્ય અને સમૃદ્ધિનું કેન્દ્ર બની ગયું. અહીં બનેલી જામી મસ્જિદ, કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ અને હેલિકલ વાવ આજે પણ તેની ભવ્યતા દર્શાવે છે. પરંતુ સમય જતાં ચાંપાનેરનું મહત્વ ઘટતું ગયું અને આ શહેર જંગલોમાં દટાઈ ગયું. આખરે વર્ષ 2004માં યુનેસ્કોએ ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનને વિશ્વ ધરોહર તરીકે જાહેર કર્યું. પરંતુ પાવાગઢના ઇતિહાસમાં સૌથી ભાવનાત્મક ક્ષણ હજુ બાકી હતી. મોહમ્મદ બેગડાના આક્રમણ દરમિયાન મહાકાળી મંદિરનું શિખર તોડી નાખવામાં આવ્યું હતું.
હિન્દુ પરંપરા મુજબ શિખર વિનાના મંદિરે ધ્વજ ફરકાવી શકાય નહીં, તેથી 500 વર્ષ સુધી અહીં ધ્વજ ફરક્યો ન હતો. પરંતુ જૂન 2022માં મંદિરનું ભવ્ય પુનર્નિર્માણ થયું અને 500 વર્ષ પછી મહાકાળી માતાના મંદિરે ફરીથી ધર્મધ્વજ ફરકાવ્યો. આ રીતે પાવાગઢ માત્ર એક ગઢ નથી, પરંતુ તે અગણિત બલિદાનો, ભવ્ય ઇતિહાસ અને અડગ આસ્થાની જીવંત ગાથા છે. અને આજે પણ જ્યારે ભક્તો પાવાગઢની ચોટી પર પહોંચે છે, ત્યારે એક જ અવાજ ગુંજે છે, જય મહાપાવાગઢવાળી, જય મહાકાળીમાં. આવા વધુ ઐતિહાસિક અને રહસ્યમય વિડીયો જોવા માટે અમારી ચેનલ EPC રહસ્યને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં.